कराग्रे वक्त लक्ष्मी गुरुमूल्य सरस्वती गुरुमध्य तुम गोविंद प्रभात एक दशम समुद्र वसने देवी पर्वत तरमंडल विष्णुपति नमत पाद पच्चीस वसुदेव स्तुम देवम गंचार मदम देव की परमाणु कुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव सर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करोत वासलम पगलोत तिगिरिरम योत्पात्म वंदे परमाणु हे माता शांताकार भजन गण सपसेना बम सुरेश विश्वाधार गगन संदन्मेक वरण सुभागम लक्ष्मीकांतम कमल नयन योगी वेदी यानी वंदे विष्णु भव वरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रीतम सतनु मिनितम दिव्य सत्य वंदे सागपदकमुपनिषदे गाय समागा दयानावश्य तथगत्यन्मंचापचयन्ति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्र वेत्रक परम ज्ञानम बुद्राम कृष्णा गीता मुक्ति सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सर्वत्मान नमो ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णुवाना ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा बलरामनाथ डाकोरनाथ ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक द्वारका ना राधा हे भूरिख्या हनुमान दादा श्रीमद् भागवत महापुराण 10मो सक्रद ने 66मो अध्याय नुगराजनी कथा सुखदेवजी उवास सुखदेवजी कहे से हे प्रिय परीक्षित एक दिवस सांब પ્રદ્યુમન સારુભાનુ અને વગેરે જ યાદવ કુમારો ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં વધારે વખત રમતા રહેવાથી તેમને તરસ લાગી. તેઓ આમ તેમ પાણી શોધતા એક કુવા પાસે ગયા. તેમાં પાણી તો હતું નહીં, પરંતુ તેમાં એક બહુ જ વિચિત્ર પ્રાણી જોવા મળે. તે પ્રાણી પર્વતના જ જેવા જ આકાર વાળો એક કાગડો હતો. તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં કરુણા પેદા થઈ અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ જ્યારે રાજકુમારો કુવામાં પડેલા તે કાસડાને સાંભળા અને સૂતરના જ દોરડા વડે પણ બહાર કાઢી ન શક્યા. ત્યારે કુતૂહલવશ તેમણે આ આશ્ચર્યજનક વાત ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈને કહી. જગતના જ જીવનદાતા કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ તે કુવા પર આવ્યા. તેને જોઈને ભગવાને ડાબા હાથથી અનાયાસ તેને બહાર કાઢ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જ કર કમળનો સ્પર્શ થતા જ તે કાસડાનું રૂપ છોડી તપાવેલા સુવર્ણ જેવા વરણ સર્વજ્ઞનો દેવતા બન્યો. તેના શરીર પર અદ્ભુત વસ્ત્ર અને આભૂષણો અને પુષ્પોના હાર શોભી રહ્યા હતા. જો કે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા જ હતા કે આ દિવ્ય પુરુષને કાસડાની યોનિ કેમ મળી હતી. તેમ છતાં તે કારણની
સેવ સાધારણને જાણતા. તેથી જ તેમણે તે દિવ્ય રૂપને પૂછ્યું કે હે મહાભાગ્યશાળી, તમે તો બહુ જ સુંદર છો. તમે કોણ છો? હું તો એવું સમજું છું કે તમે અવશ્ય કોઈ શિષ્ટ દેવતા છો. હે મંગલ મૂર્તિ, ક્યાં કર્મના સર્વ ફળ સર્વરૂપ તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું. વાસ્તવમાં તમે આ યોનિનો યોગ નથી. તમે તમારું જ પૂર્વ તાત જણાવવા ઈચ્છીએ છીએ કે તો તમે અમને કોઈને તે જણાવવું ઉચિત સમજાતો હો તો તમારો પરિચય આપો. સુખદેવજી કહે છે, હે પરિચિત, જ્યારે અનંત મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ જાણ્યું નગનને કેમ કે તેમનો જ આ રૂપમાં પ્રગટ થયા હતા. આ પ્રમાણે પૂછ્યું ત્યારે તેમણે પોતાનો જ સૂર્ય જેવો પ્રકાશમાન મુગટ નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા. રાજા બોલ્યા કે પ્રભુ, હું મહારાજ ઈક્ષ્વાકુનો જ પુત્ર નુગ છું. જ્યારે કોઈએ આપની સામે દાતાઓની ગણતરી કરી હશે ત્યારે તેમાં મારું નામ પણ આપના કાને અવશ્ય પડ્યું છે. પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓની એક એક મૂર્તિના સાક્ષી છો. પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓની એક એક મૂર્તિના સાક્ષી છો. પ્રભુ, અને ભવિષ્યનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પ્રકારની અડચણ ઊભી રહી શકતો નથી. તેથી આપનાથી જ જાણ્યું છે શું કાળ આપની દ્રષ્ટિને રોકી શકતો નથી. તેમ છતાં આપની આજ્ઞા છે તો હું આપને જણાવું છું. ભગવાન પૃથ્વીના જેટલા રજકરણ છે, આકાશમાં કે જેટલા તારા છે અને વરસાદના જેટલા જળ બિંદુઓ છે, મેં તેટલી ગાયો દાનમાં આપી હતી. તે પણ બધી જ દૂધવાળી, યુવાન, શાંત અને સુંદર સુલક્ષણો વાળી અને કપિલા ગાયો હતી. તે બધી ગાયો મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી. તે ગાયો વાસડા સાથે હતી. તેમના જ શિંગડા સોનાથી મઢ્યા હતા અને ખરીઓ ચાંદીથી તેમને હાર, વસ્ત્ર ને આભૂષણોથી શણગારી હતી. ભગવાન યુવાવસ્થામાં વાળા બ્રાહ્મણ કુમારોને જેવો સદુગુણી, શીલ સંપન્ન, સુખી કુટુંબ વાળાને દભ રહિત, તપસ્વી, વેદ પાઠી શિષ્યોને વિદ્યા દાન કરવા વાળા તથા ચરિત્ર વાળા હતા. તેમને જ વસ્ત્રાલંકારથી અલંકૃત કરીને તેવી ગાયોનું દાન આપતો હતો. આ પ્રમાણે મેં ઘણી જ બધી ગાયો, પૃથ્વી, સુવર્ણ, આવાસ, ઘોડા, હાથીને દાસીઓ સહિત કન્યાઓ, તલના વત્ત, ચાંદી, સંસિયા ને વસ્ત્રો, રતનો, ઘરનો
રાસ રસલું અને રથ વગેરેનું દાન કર્યું હતું. અનેક યજ્ઞો કર્યા અને ઘણા કુવા વાવ વગેરે બંધાયેલા હતા. એક દિવસ કોઈ પણ અપ્રગહી દાન ન લેવા વાળા તપસ્વી બ્રાહ્મણની એક ગાય સૂતી પડીને મારી ગાયોમાં આવી ગઈ. મને આ વાતની જાણ ન હતી, તેથી મેં અજાણતા જ તે ગાય કોઈ બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. જ્યારે તે ગાયને બ્રાહ્મણ લઈ જતા હતા ત્યારે તે ગાયના મૂળ માલિકે કહ્યું કે આ ગાય તો મારી જ છે. દાન લઈ જનાર બ્રાહ્મણે કહ્યું તો આ તો મારી ગાય છે, કેમ કે રાજા નુગેજ મને આ દાનમાં આપી છે. બંને બ્રાહ્મણો પરસ્પર લડતા લડતા તેમની વાત સાચી ઠેરવવા માટે મારી પાસે આવ્યા. એક બ્રાહ્મણે કહ્યું કે આ ગાય હમણાં જ આપે મને આપી છે, અને બીજાએ કહ્યું કે જો એવી વાત છે તો તમે મારી ગાય ચોરી લીધી છે. ભગવાન તે બંને બ્રાહ્મણોની વાત સાંભળીને મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું. મેં ધર્મ સંકટમાં પડીને તે બંનેને ખૂબ વિનમ્રતાથી પ્રાર્થના કરીને કહ્યું કે હું આના બદલામાં 1,00,000 શિષ્ટ ગાયો આપીશ. તમે લોકો મને આ ગાય આપી દો. હું આપ લોકોને સેવક છું. હું આપ લોકોનો સેવક છું. મારાથી અજાણતા જ આ અપરાધ થઈ ગયો છે. મારા ઉપર તમે લોકો કૃપા કરો અને મને આ મોટા કષ્ટમાંથી અને ઘોર નરકમાંથી પડતા બસાવી દો. રાજન, મારે આ બદલામાં કોઈ ન જોઈએ. આવું કહીને ગાયોનો માલિક ચાલ્યો ગયો. તમે આ ગાયના બદલામાં 1,00,000 ઉપરાંત 10,000 વધારાની ગાયો આપો તો પણ હું તે લેવાનો નથી. આ પ્રમાણે કહીને બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. દેવાધિદેવ હે જગદીશ્વર, ત્યાર પછી મારું આયુષ્ય પૂરું થતા જ યમરાજના દૂત આવ્યા અને મને યમરાપુરીમાં લઈ ગયા. ત્યાર યમરાજે મને પૂછ્યું કે રાજન, તમે પહેલા તમારા પાપનું ફળ ભોગવા ઈચ્છો છો કે પુણ્ય? તમારા જ દાન અને ધર્મના ફળ સર્વરૂપ તમને એવો દિવ્યલોક પ્રાપ્ત થશે. તમારા દાન અને ધર્મના ફળ સ્વરૂપ તમને એવો દિવ્યલોક પ્રાપ્ત થશે. તેથી કોઈ ક્ષમા નથી. ભગવાન, ત્યારે મેં યમરાજને કહ્યું, હે દેવ, પહેલા હું મારા પાપનું ફળ ભોગવા જ ઈચ્છું છું. અને તે ક્ષણે યમરાજને કહો, જાઓ તમે અંધ યોનિમાં પડો. તેમના આ પ્રમાણે કહેતા ત્યાંથી પતન પામતા જ મેં પોતાનો કાસડો થયેલો પ્રભુ, હું બ્રાહ્મણનો સેવક, ઉદાર દાની અને આપનો જો ભગત હતો. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી
કે કોઈ જ રીતે આપના દર્શન થઈ જાય. આ પ્રમાણે આપની કૃપાથી જ મારા પૂર્વજન્મની સ્મૃતિ નષ્ટ થઈ નથી કે ભગવાન આપ પરમાત્મા છો તો મોટા મોટા શુદ્ધ હૃદયના યોગેશ્વરો ઉપનિષદોની દ્રષ્ટિથી જ અભેદ દ્રષ્ટિથી પોતાના હૃદયમાં જ આપનું ધ્યાન કરતા રહેશે. ઇન્દ્રિયાતીત પરમાત્માનું સાક્ષાત આપ મારા નેત્રો સમક્ષ કઈ રીતે આવી ગયા? કેમ કે હું તો અનેક પ્રકારનો આયુ દુઃખદ અને કર્મોમાં ફસાઈને આંધળો થઈ રહ્યો હતો. આપના દર્શન તો ત્યારે થાય છે કે જ્યારે સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે. કે આપના દર્શન તો ક્યારે થાય છે કે જ્યારે સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે. દેવતાઓના જ પણ આરાધ્ય દેવ પુરુષોત્તમ ગોવિંદ આપ જ યુક્ત અને આયુક્ત જગત અને જીવોના સ્વામી છો. હે અવિનાશી અયુત આપ પવિત્ર કીર્તિ છો. અંતર્યામી નારાયણ આપ જ સર્વમસ્ત વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો. હે પ્રભુ શ્રી કૃષ્ણ, હું હવે દેવલોકમાં જઈ રહ્યો છું. આપ મને આજ્ઞા આપો કે આપ એવી કૃપા કરો કે તમે ત્યાં હો પણ આપ એવી કૃપા કરો કે ગમે ત્યાં હો પણ મારું ચિત્ત કેવળ આપના શરણમાં જ પુરવાયેલું રહે. આપ જેવી કૃપા કરો કે ગમે ત્યાં હો પણ મારું ચિત્ત કેવળ આપના શરણમાં જ પુરવાયેલું રહે. આપ સમસ્ત કાર્યો કારણ રૂપે વિદ્યમાન છો. આપની શક્તિ ને અનંત છે અને આપ સર્વય બ્રહ્મ છો. આપને હું નમસ્કાર કરું છું. હે સચિદાનંદ સર્વરૂપ અંતર્યામી વાસુદેવ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત યોનિના સ્વામી યોગેશ્વર છો. હું આપને વાર વાર નમસ્કાર કરું છું. રાજા નુગે આ પ્રમાણે કહીને ભગવાનની પ્રદક્ષિણા કરી અને પોતાના મુંગટથી તેમના શરણોની સ્પષ્ટ કરીને પ્રણામ કર્યા પછી તેમની યાજ્ઞા લઈને બધાની સામે તેઓ શિષ્ટ વિમાનમાં બેસી ગયા. રાજા નુગના ગયા પછી બ્રાહ્મણોને માન આપનારા જ ધર્માત્મા દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિયોને ઉપદેશ આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના પુત્રાદિ પરિવારને કહેવા લાગ્યા, જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે તે પણ બ્રાહ્મણોનું થોડુંક ધન હડપ્પો કરીને પસાવી શકતા નથી. તે પણ બ્રાહ્મણોનું થોડું ધન હડપ કરીને પસાવી શકતા નથી. પછી જે યોનિમાંથી આયુત પોતાને સમસ્ત માનતો હોય તેવા રાજાઓને તો ક્યાંથી ફસે. હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો. હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો, કેમ કે તેનો ઉપાય જ થઈ શકે છે. ખરેખર તો બ્રાહ્મણોનું ધન એ જ પરમ વિષ છે. તેને
વસાવવા માટે પૃથ્વી પર કોઈ અશોધી કોઈ ઉપાય નથી. હળાહળ વિષ માત્ર ખાનારાના પ્રાણ હરે છે, અને અગ્નિ પણ જલ દ્વારા શાંત થાય છે. પરંતુ બ્રાહ્મણના ધન રૂપી અરણ્યમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે જ સંપૂર્ણ કુળને મૂળ સાથે બાળી નાખે છે. બ્રાહ્મણનું દિવ્ય જો તેથી પૂરેપૂરી સંમતિ લીધા વિના જ ભોગવવામાં આવે તો તે ભોગવનાર, તેના સંતાનો અને પુત્રો એ 3 પેઢીનો નાશ કરે છે. પરંતુ જો બળત્કારથી હે હડતી છીનવી લીધેલું તે ખુશવી લીધેલું બ્રાહ્મણનું દિવ્ય ખાવામાં આવે તો તે વિપ્રધન ધન પોતાની પૃથ્વીની 10 પેઢી અને પોતાના પછીના 10 પેઢીનો નાશ કરે છે. જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના જ અભિમાનમાં અંદર બનીને બ્રાહ્મણનું ધન હડપ કરવા માટે છે, તેમને સમજવું જોઈએ કે તેઓ જાણી જોઈને નરકમાં જવાનો રસ્તો બનાવી રહ્યા છે. તેમને ખબર નથી કે તેમને અંધપતનના કેવા ઊંડા ખાડામાં પડવું પડે છે. જે નિલોભી અને વિશાળ કુટુંબી બ્રાહ્મણોની આજીવિકા જ છીનવી લેવામાં આવે છે, ત્યારે તેમના આંસુઓથી જેટલા ધરતીના રજકણો વિધાય છે તેટલા વર્ષો સુધી જ બ્રાહ્મણના સર્વત્વને છીનવી લેનારા તે ઉલખલ રાજા અને તેના વંશજોને કુંભી પાઠ નરકમાં દુઃખ ભોગવવું પડે છે. જે મનુષ્ય પોતે અથવા બીજાને આપેલી બ્રાહ્મણની આજીવિકાના સાધને છીનવી લે છે, તેઓ 60,000 વર્ષ સુધી નરક ભોગવે છે. તેથી હું તો એવું ઈચ્છું છું કે બ્રાહ્મણનું દિવ્ય ભૂલથી પણ મારા ખજાનામાં ન આવે, કેમ કે જે લોકો બ્રાહ્મણના દિવ્યની ઈચ્છા પણ કરે છે તેને છીનવી લેવાની વાત તો અલગ છે. તે આ જન્મમાં અલ્પ આયુ શત્રુઓથી પારિજિત અને રાજ્ય ભ્રષ્ટ થઈ જાય છે, અને મૃત્યુ જ પછી પણ બીજાને કષ્ટ આપનાર શ્રપ બને છે. તેથી મારા આયુષ્ય આત્મજય તે બ્રાહ્મણો અપરાધ કરે છે. તેથી જ મારા આત્મજનો જો બ્રાહ્મણો અપરાધ કરે તો પણ તેમ દોષ ન કરો. તે મારે અશબ્દો કહે અથવા શાપ આપે તો પણ તેને નમસ્કાર કરો. જે પ્રમાણે હું બહુ જ સાવધાનથી જ ત્રણે સમય બ્રાહ્મણને પ્રણામ કરું છું, તેમ પણ કરો. જે મારી આ યાજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહીં કરું. રાજા સજા કરીશ. જો બ્રાહ્મણના દિવ્ય અપહરણ થઈ જાય તો
તે અપહરણ કરનારને ભલે અજાણતા આ અપરાધ થયો હોય તો પણ અંધ પતનના ખાડામાં નાખી દેશે. જેમ બ્રાહ્મણની ગાયે જ અજાણતા તે લેનારા રાધા નુગને જ નરકમાં નાખી દીધા હતા. પરિચિત સમસ્ત લોકોને પવિત્ર કરવા વાળા જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા વાસીઓએ આ પ્રમાણે ઉપદેશ આપીને પોતાના મહેલમાં પધારી ગયા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમશ્યામ સહિતામ દસમા સક્ર ઉત્તરાત નુગોપાખ્યમ નામ ચતુષ્ટમ મૂળ ત્યાં કે દસમા સક્ર ઉત્તરાધ અંતગત નુગ ઉપાખ્યા નામનો 64મો અધ્યાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સક્ર ને 65મો અધ્યાય. हमारी चैनल से बजरंगी धोलिया सब्सक्राइब करजो. तो बजरंगी धोलिया लखशो तो आवशे ने बोलशो तो आवशे. यूट्यूब से मारी चैनल से यूट्यूब में मारी चैनल से बजरंगी धोलिया बोलशो तो आवशे, लखशो तो आवशे. सब्सक्राइब करवा मारी विनंती बार बार. श्रीमद भागवत महापुराण दसमो सक्र 65मो अध्याय. बलराम जी ने व्रज यात्रा. श्री सुखवास. सुखदेव जी कैसे है परिचित भगवान बलराम जी ना मन में व्रजना नंद बाबा वगैरह सर्वजन સંબંધીઓને મળવાની બહુ જ ઉત્કંઠા હતી. તેઓ રથમાં બેસીને જ દ્વારકાથી નંદ બાવા વ્રજમાં આવ્યા. અહીં તેમના જ માટે વ્રજવાસી ગોપ અને ગોપીઓ પણ બહુ દિવસથી આતુર હતા. તેઓ પોતાને જ ત્યાં આવેલા જોઈને બધા બહુ જ પ્રેમથી તેમને ભેટ્યા. બલરામજીએ આ માં યશોદાજી અને નંદ બાવાને પણ પ્રણામ કર્યા. લોકોએ પણ આશીર્વાદ આપીને તેમને અભિનંદન આપ્યા. બલરામજી તમે જગદીશ્વર છો. તમારા ભાઈ નાના શ્રી કૃષ્ણ સાથે હંમેશા તમારી રક્ષા કરતા રહો. એવું કહીને બલરામજીને ખોળામાં લઈ લીધા અને પોતાના પ્રેમાસુરને તેમને ભેળવી દીધા. ત્યાર પછી વડીલ વૃદ્ધો ગોપીઓને બલરામજીએ અને નાની વયના ગોપીઓએ બલરામજીને નમસ્કાર કર્યા. તેઓ યથોચિત બધાને મળ્યાને ગોપ બાળકો પાસે જઈને કોઈ સાથે હાથ મિલાવ્યો અને કોઈની સાથે મીઠી મીઠી વાતો કરી. કોઈને ખૂબ જ હસીને ભેટ્યા. ત્યાર પછી જ્યારે બલરામજીનો શ્રમ નિવૃત્ત થયો અને તેઓ આરામથી બેઠા ત્યારે બધા ગોપો તેમની પાસે આવ્યા. આ ગોપો કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ માટે સમસ્ત ભોગ સર્વ અને મોક્ષ પણ તજી બેઠા હતા. બલરામજીએ જ્યારે તેમને અને તેમના પરિવાર વિશે કુશળ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે પણ પ્રેમપૂર્વક ગદગદ વાણીથી તેમને પ્રશ્ન પૂછ્યો.
બલરામજી વાસુદેવ વગેરે અમારા સ્નેહ સર્વજનો સકુશળ તો છે ને. હવે તો તમે લોકો પત્ની પુત્રો વાળા થયા છો તો અમને કદી યાદ કરો છો? એ મોટા સૌભાગ્યની વાત છે કે આ પાપી કસને તમે લોકોએ મારી નાખ્યો અને પોતાના સ્નેહી સંબંધીઓને મોટા કષ્ટોમાંથી ઉગારી દીધા. એ પણ ઓછા આનંદની વાત નથી. તમે લોકોએ બીજા પણ ઘણા શત્રુઓને મારી નાખ્યા અથવા જીતી દીધા અને હવે અત્યંત સુરક્ષિત કિલ્લામાં જઈને રહો છો. પરીક્ષિત ભગવાન બલરામજીના દર્શનથી તેમની પ્રેમ ભરી દ્રષ્ટિથી ગોપીઓ ન્યાય થઈ ગઈ. તેમણે હસીને પૂછ્યું, કેમ બલરામજી? મથુરા નગરીની જ સ્ત્રીઓના જ વહાલા શ્રી કૃષ્ણ સુખી તું છે. શું તમે ક્યાંય પોતાના ભાઈ બંધુ અને માતા પિતાની યાદ આવે છે? શું તેઓ તેમના માના દર્શન માટે એક વખત પણ અહીં આવી શકશે? શું મહાબાહુ શ્રી કૃષ્ણ ક્યારે અમારા લોકોની સેવાનું પણ કઈ સ્મરણ કરે છે? તમે જાણો છો કે સર્વજન સંબંધીઓ છોડવા બહુ કઠણ છે. તેમ છતાં અમે તેમના માટે મા બાપ ભાઈ બંધુ પતિ પુત્ર અને બહેન દીકરીઓને પણ છોડી દીધા. પરંતુ પ્રભુ જેને માટે અમે સર્વે તજી સૂચ્યા તેવા અન્ય આશ્રિત અમને વાતમાં જ તજીને સ્નેહ સૌહાર્દના તત્વને તોડી અમારી સાથેના સંબંધો તોડીને પરદેશ ચાલ્યા ગયા. અમારો સદંતર ત્યાગ કરી દીધો અને અમે તો તેમને રોકી લેત. પણ જ્યારે તે કહેતા કે હું તમારો ઋણી છું, તમારા ઉપકારનો જ બદલો ક્યારે ચૂકવી શકું એમ નથી. તમારો ઉપકારનો બદલો ક્યારે ચૂકવી શકું એમ નથી. ત્યારે એવી કઈ સ્ત્રી છે જે તેમની મીઠી મીઠી વાતો પર વિશ્વાસ ન મૂકે? એક ગોપીએ કહ્યું કે હે બલરામજી, તમે તો ગામડાની ગમાર ગોવાળનો
બલરામજી, અમે તો ગામડાની ગમાર ગોવાળનો છે. તેમની વાતોમાં આવી ગઈ, પરંતુ શરીરની સ્ત્રીઓ તો બહુ ચતુર હોય છે. ભલા તે સંસળ અને ઉદધન શ્રી કૃષ્ણની વાતો કેમ સાચી માની લેતી છે? બીજી ગોપીએ કહ્યું, નહીં સખી, કૃષ્ણ વાતો બનાવવામાં તો અઢીય છે. તેઓ એવી રંગ બેરંગી મીઠી મીઠી વાતો ઘડી કાઢે છે. કહેવું જ શું, તેમનું હાસ્ય જાદુ ભર્યા કટાક્ષના કારણથી જ ઠગાઈને તે સ્ત્રીઓના કામ વશ બનીને તેમનો વિશ્વાસ કરતી હશે. ત્રીજી ગોપીઓ કરી, અરે ગોપીઓ, આપણે તેની વાતથી હવે શું લેવા દેવા? જો સમય પસાર કરવો હોય તો વિષય જ બદલી નાખો. જો તે નિષ્કુટનો આપણા વિના એટલો સમય પસાર થઈ જાય છે, તો આપણા પણ તેની જ માફક ભલે દુઃખમાં જ જેમ ન હોય પસાર થઈ જશે. કે હવે ગોપીઓના નેત્રોની સામે શ્રી કૃષ્ણનું સુંદર હાસ્ય આભૂષણ જોવું ગતિ તેમજ પ્રેમ પૂર્વક આલિંગન વગેરેની યાદ આવવાથી ગોપીઓ રડવા લાગી. પરિચિત ભગવાન શ્રી બલરામજીને વિવિધ પ્રકારે મનનું સમાધાન કરવામાં અને દુઃખમાં સાંત્વના આપવામાં કુશળ હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય સ્પર્શી અને લોભામણો સંદેશો કહીને તેમના મનનું સમાધાન કર્યું. બલરામજી વસંત ઋતુમાં 2 મહિના ચૈત્ર અને વૈશાખ તથા રોકાયા. તેઓ રાત્રિના સમયે ગોપીઓ સાથે જ રહીને તેમના પ્રેમમાં અભિભૂત કરતા કેમ ન કરે? તો તેઓ ભગવાન રામ જ છે. અને તે સમયે પૂર્ણ ચંદ્રમાની કિરણોથી ઉજ્જવળ અને રાત્રિ વિકાસી કમળના છોડના સુગંધથી વાયુથી સેવાયેલા યમુનાજીના ઉપવનમાં બલરામજી ગોપીઓ સાથે ત્યાં વિહાર કરવા લાગ્યા. વરુણ દેવે પોતાની પુત્રી વરુણી દેવીને ત્યાં મોકલી આવી. તે એક વૃક્ષની બખોલમાંથી બહાર નીકળી તેણે પોતાની સુગંધથી સંપૂર્ણ વનને સુગંધિત કરી દીધું. મધુરાની તે સુગંધ વાયુ દેવે બલરામજી પાસે પહોંચાડી કે જાણે તે તેમને ઉપહાર આપ્યો હોય. તેની મહેકથી આકર્ષિત થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે તેમનું પાન કર્યું. તે વખતે ગોપીઓ બલરામજીની ચારે બાજુ તેમના શરીરનું સ્નાન કરી રહી અને તેઓ વારુણીના જ મદદથી વિહોળ નેત્રો વાળા થઈ મદ બનીને વનમાં ફરતા હતા. ગળામાં પુષ્પોનો હાર શોભી રહ્યો હતો. વૈજયંતી માળા પહેરીને હતી. તેમના એક કાનમાં કુંડળ જળ હતું.
મુખાર વિંદ પર હાસ્ય હતું. તેમના પર પરસેવાના બિંદુ હિમકણો જેવા શોભતા હતા. સર્વે શક્તિમાન બલરામજીએ જલ ક્રીડા કરવા માટે યમુનાજીને બોલાવ્યા, પરંતુ યમુનાજી આપ તો એવું સમજીને બલરામજીના જ અનાદર કરીને ન આવ્યા. ત્યારે બલરામજીએ ક્રોધ પૂર્વક પોતાના હળ અણથી તેમને કીધું અને કહ્યું, પાપણી યમુના, મારા બોલાવા છતાં તું મારી યાજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવતી નથી. મારો તિરસ્કાર કરી રહીશ તો હવે તને આ સર્વેશા સારનું ફળ સખાડું છું. હમણાં જ હળની અણથી તારા સેંકડો ટુકડા કરી નાખું. જ્યારે બલરામજી યમુનાજીને આ પ્રમાણે ધમકાવ્યા ત્યારે યમુનાજી ભયભીત થઈને બલરામજીના શરણમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યા. લોકાભિરામ બલરામજી મહાભાગ, હું તમારું પરાક્રમ ભૂલી ગઈ. જગતપતિ, હવે હું સમજી ગઈ કે આપના અંશ માત્ર શેષનાગજી આ સંપૂર્ણ જગતને ધારણ કરે છે. ભગવાન, તમે પરમ ઐશ્વર્યશાળી છો. તમારા વાસ્તવિક રૂપના યજ્ઞાનને લીધે મારાથી આ અપરાધ થયો છે. સર્વે સર્વરૂપ ભક્ત વત્સલ, હું આપના શરણમાં છું. આપ મારી ભૂલ ક્ષમા કરો, મને મુક્ત કરવા કૃપા કરો. હવે યમુનાજીની પ્રાર્થના સ્વીકારીને ભગવાન બલરામજીએ તેમને ક્ષમા કરી દીધા અને જેમ ગુજરાત હાથની સાથે ક્રીડા કરે છે તે પ્રમાણે તેઓ ગોપીઓની સાથે જલ ક્રીડા કરવા. જ્યારે તેઓ ઈશાનુસાર જળ ક્રીડા કરી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને નીલાભ બહુમૂલ્ય આભૂષણો અને સુવર્ણનો સુંદર હાર આપ્યો. બલરામજીએ નીલાંબર અને સુવર્ણ માળા પહેરી લીધી. તેઓ સુંદર આભૂષણો પહેરવાથી એટલા સુંદર લાગતા હતા કે જાણે ઇન્દ્રનો શ્વેત વર્ણનો હાથી હોય. પરીક્ષિત, આજે પણ અનંત પરાક્રમ વાળા બલરામજીના પરાક્રમના યશોગાન કરતા હોય તેમ યમુનાજી તેમને ખેંચેલા માર્ગથી વહી રહ્યા છે. બલરામજીનું ચિત્ત વ્રજવાસી ગોપીઓના માધુર્યોને એ રીતે મુગ્ધ થઈ ગયું કે તેમને સમયનું પણ ધ્યાન ન રહ્યું. ઘણી બધી રાત્રિઓ એક રાત્રિની જેમ આતીત થઈ ગઈ. આ પ્રમાણે બલરામજી વ્રજમાં વિહાર કરતા હતા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમો શ્યામ સહિતામ દસમા સક્રત ઉત્તરાધે બળદેવજીના અનુયામના દસમા સક્રતના ઉત્તરાધ અંતર્ગત બલદેવ વિજય માનો અનુયામ નામનો 65મો અધ્યાય સમાપ્ત.
એ આ પડદો કરતો આવડે થોડો કાસ લેજો, થોડો કાસ આણ પલે થોડો. એ બોલ્યો કાસ લેને. બસ બસ રહેવા દે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 66મો અધ્યાય પૂર્ણ દુઃખ અને કાશી રાજનો ઉદ્ધાર. શ્રી સુખવાસ સુખદેવજી કહેશે, હે પરિચિત, જ્યારે ભગવાન બલરામજી નંદ બાવાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કરુણ દેશના અજ્ઞાની રાજા પુનર્ડકે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલીને કહેવડાવ્યું કે ભગવાન વાસુદેવ હું છું. અજ્ઞાની લોકો તે બહેક આવ્યા હતા કે આજ ભગવાન વાસુદેવ છો, આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રક્ષા માટે પૃથ્વી પર અવતર્યા છો. આપનું પરિણામ એ આવ્યું કે તે મૂર્ખ પોતેને જ ભગવાન માની બેઠો. જેમ છોકરાઓ આસપાસ રમતમાં કોઈ બાળકને રાજા માની લેશે અને તે રાજાની જેમ તેની સાથે વ્યવહાર કરવા લાગે. એ જ પ્રમાણે બુદ્ધિ મદ બુદ્ધિના અજ્ઞાની પૌડુકે અશિત્ય ગતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને રહસ્યને જાણ્યા વિના જ દ્વારકામાં તેમની પાસે દૂત મોકલી આવ્યો. પૌંડુકનો દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ તેના રાજાનો આ સંદેશો સંભળાયો. એક માત્ર હું જ વાસુદેવ છું, બીજું કોઈ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ગ્રહણ કર્યો છે. તમે તમારું વાસુદેવ એવું ખોટું નામ છોડી દો. તમારું વાસુદેવ ખોટું નામ છોડી દો. હે યાદવ, તમે મૂર્ખતાવશ મારા સિંહનું ધારણ કરી રાખ્યા છે અને તેને છોડીને મારા શરણમાં આવો અને મારી વાત સ્વીકાર્ય ન તો મારી સાથે યુદ્ધ કરો. શ્રી સુખદેવજી કહે છે, પરિચિત, દુબુદ્ધિ ગુણ કુંડનું આ બકવાટ સાંભળીને ઉગ્રસેન વગેરે સભાસદો જોર જોરથી હસવા લાગ્યા. તેમનું હસવું બંધ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણે દૂતને કહ્યું, તમે જઈને તમારા રાજાને કહી દો કે અરે મૂર્ખ, હું મારા શક્ર વગેરે સિંહોનો આમ છોડીશ નહીં. તેમને હું તમારા પર છોડીશ અને માત્ર તમારા જ નહીં, તારા એ બધા સારથીનો પણ છોડીશ કે જેમના બહેક આવવાથી તું આ પ્રમાણે બહેકી ગયો છે. તે વખતે મૂર્ખ, તું કંઈક ગીધ વગેરે માંસ પક્ષીઓથી ઘેરાયેલો મોઢું ઢાંકીને પૃથ્વી પર સૂઈ જઈશ.
ત્યારે તું મારો શરણાદાતા તો મારો શરણાદાતા તો નહીં થાય પણ કૂતરાઓને શરણે જઈશ. એટલે અગ્નિ સંસ્કાર પણ પામીશ નહીં. પરીક્ષિત ભગવાનનો આ અપમાનજનક સંદેશો લઈને ઊંડકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો અને તે સંદેશો તેને કહી સંભળાયો. અહીં ભગવાન શ્રી કૃષ્ણે પણ રથ પર બેસીને કાશી નગરી પર ચડાઈ કરી દીધી. કેમ કે તે કરુષનો રાજા આ દિવસમાં તેના મિત્ર કાશી રાજ પાસે રહેતો. ભગવાન શ્રી કૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળીને મહારથી ઊંડું કોણ બે અસોહણી સેના સાથે તુરત નગરની બહાર નીકળ્યા. કાશીનો રાજા ઊંડુકનો મિત્ર હતો, તેથી તે પણ તેની મદદ કરવા માટે 3 અશ્વહીણી સેના સાથે તેની પાછળ આવ્યો. પરીક્ષિત હવે ભગવાન શ્રી કૃષ્ણે પાંડુકને જોયું. પાંડુકે પણ શંખ ચક્ર તલવાર ગદાને ખંડ ધનુષ્યને ત્રિવત વગેરે સિંહને ધારણ કરી રાખ્યા. તેના જ આ વૃક્ષો તળ પર બનાવટી કોતુમણી અને વનમાળા પણ લટકી રહી હતી. તેણે રેશમી પીતાંબર વસ્ત્રો પહેર્યા હતા અને રથની ધજા પર ગરુડનું સિંહણ પણ લગાવેલું. તેના માથા પર અમૂલ્ય મુગટ હતો અને કાનમાં કુંડળો ઝગમગી રહ્યા હતા. તેનો આ પૂરેપૂરો વેશ બનાવટી હતો, જાણે કે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા માટે આવ્યો હોય તેવી વેશભૂષા જોનાર પોતાના જેવી જોઈ ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા. गुरु ब्रह्मा गुरु गुरुदेव नेतर गुरु साक्षात शांताकार भजनगन सपसनाभं सुरेश विश्वाधाम गगन सुंदरमेक वरम शुभागमलक्ष्मी कांतम कमल नयन योगी वीर्यानि वंदे विष्णु गौबहरं सर्वे लोकनाथम य ब्रह्मा वरुणं सरितं सतनु दिव्य सत्य वंदे सागपुतक मुख निषेधेगाय समागा दयानावश्य तथागत्यन मुक्तप्रत्ययन की योगिनीय स्यान कर्म न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पुकन पारिदात्रं पुत्रे वचकं ज्ञानं मुद्रा सीताराम वसुदेव देवं बंदारम देव के परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मिश्र गुरु साक्षात परब्रह्म मुक्त करो तो वासलम पगलो गिरिदम सीताराम नमो आप भवानी माँ भगवती माँ पार्वती माँ बुद्धिमान कृष्ण ब्रह्मणि माँ ब्रह्मा जी महालक्ष्मी माँ विष्णु वाना ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुबुरा बलराम डाकुरना ठाकुर गोकुल मथुरा वनराम मथुरा बलराम बद्रीनाथ एक
દ્વારકાના રાજા હે દ્વારકા. હે દ્વારકા વાળા,